ગુજરાતમાં ડ્રાઇવિંગ લાયસન્સની કમ્પ્યુટર ટેસ્ટની તૈયારી ચાલી રહી છે? તો પછી ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. સાચું કહું તો આ એક જ માર્ગદર્શિકા પાસ થવા માટે પૂરતી છે, એની ખાતરી છે. તો ચાલો શરૂ કરીએ. સારું, તો આપણે આ બધું 6 સરળ ભાગમાં સમજીશું. પહેલા, પરીક્ષા પાસ કરવાનો મંત્ર શું છે? પછી 3 મુખ્ય પ્રકારના સંકેતો: ફરજિયાત, ચેતવણી અને માહિતી. એ પછી આપણે રોડ માર્કિંગ અને સિગ્નલ પર નજર કરીશું. અને અંતે બધા એકદમ તૈયાર થઈ જશે. ખબર છે, ઘણા લોકોને આ કમ્પ્યુટર ટેસ્ટનો થોડો ડર લાગતો હોય છે. પણ વિશ્વાસ રાખજો, જે રીતે આપણે બધું ગોઠવ્યું છે એ જોયા પછી આ ડર જતો રહેશે અને એની જગ્યાએ જબરદસ્ત કોન્ફિડન્સ આવી જશે. પાસ થવું એકદમ સહેલું લાગશે. ચાલો, તો સૌથી મહત્વના સંકેતોથી શરૂઆત કરીએ. ફરજિયાત સંકેતો. એક વાત યાદ રાખજો, આ કોઈ સલાહ નથી, આ એક કડક આદેશ છે. આ એવા નિયમો છે જે તોડી જ ના શકાય, અને એને ઓળખવાની રીત તો એકદમ સહેલી છે. એનો આકાર આ લગભગ હંમેશા ગોળ વર્તુળમાં જ જોવા મળશે. આ જુઓ, આ કેટલાક સૌથી સામાન્ય આદેશો છે. સ્ટોપ એટલે લાઇનની પાછળ જ ઊભા રહેવાનું. રસ્તો આપો એટલે પહેલાં બીજા વાહનને જવા દેવાનું. અને આ જુઓ, નો પાર્કિંગ અને નો સ્ટોપિંગ અલગ છે. નો સ્ટોપિંગ એટલે કોઈને ઉતારવા માટે 1 સેકન્ડ માટે પણ ગાડી રોકી શકાતી નથી. અને યુટર્ન કે ઓવરટેકિંગની મનાઈ જેવા સંકેતો એ તો અકસ્માત રોકવા માટે જ છે, સીધી વાત. હવે આ જુઓ, આ ખરેખર રસપ્રદ છે. 2 એકદમ ઉલટા આદેશો. એક બાજુ હોર્ન વગાડવાની સખત મનાઈ છે, જેમ કે કોઈ હોસ્પિટલ પાસે, અને બીજી બાજુ હોર્ન વગાડવો ફરજિયાત છે, જેમ કે કોઈ અંધ વળાંક પર. છે ને ગજબ? પણ જુઓ, બંનેનો હેતુ એક જ છે: આપણી સુરક્ષા. એવું નથી કે બધા નિયમ બધાને લાગુ પડે. કેટલાક સંકેતો ખાસ વાહનો માટે જ હોય છે. જેમ કે કોઈ રસ્તા પર ટ્રકની એન્ટ્રી બંધ હોય, ક્યાંક બળદગાડા પર પ્રતિબંધ હોય, તો ક્યાંક રાહદારીઓ પણ ના ચાલી શકે. આ બધું ટ્રાફિકને વ્યવસ્થિત રાખવા માટે છે. આ સંકેતો સ્પીડ અને સાઇઝ પર નિયંત્રણ રાખે છે. જેમ કે સ્પીડ લિમિટ 50, કે પછી કોઈ સાંકડા પુલ પરથી પસાર થતી વખતે વાહનની ઊંચાઈ, પહોળાઈ કે વજનની મર્યાદા પણ નક્કી કરેલી હોય છે. આ બધું સ્ટ્રક્ચરની સેફટી માટે ખૂબ જ જરૂરી છે. અને હા, જ્યારે આ પ્રતિબંધ પૂરો થાય ત્યારે એનો પણ એક સંકેત હોય છે. સારું, હવે વારો છે બીજા પ્રકારના સંકેતોનો: ચેતવણી સંકેતો. આ કોઈ કડક આદેશ નથી, પણ એક ચેતવણી છે. આ સંકેતો જાણે કહી રહ્યા છે કે ભાઈ સાચવજો, આગળ જોખમ છે. અને આને ઓળખવાની નિશાની: ત્રિકોણાકાર. રસ્તા પર ઘણા પ્રકારના વળાંક આવતા હોય છે, ખરું ને? સામાન્ય વળાંક એટલે કે કર્વ, તીવ્ર વળાંક એટલે શાર્પ ટર્ન, અને પહાડી વિસ્તારોમાં જોવા મળતો એકદમ ચીપિયા જેવો વળાંક એટલે હેરપિન બેન્ડ. આ સંકેતો વળાંક કેટલો ગંભીર છે એની અગાઉથી જાણ કરે છે, જેથી સ્પીડ ધીમી કરવાનો સમય મળી રહે. રસ્તો હંમેશા એક સરખો નથી હોતો, અને આ સંકેતો એ જ બદલાવ વિશે ચેતવે છે. જેમ કે આગળ રસ્તો સાંકડો થઈ રહ્યો છે, પુલ સાંકડો છે, અથવા વરસાદને કારણે રસ્તો લપસણો છે. ક્યાંક કાંકરી ઉડી શકે છે, તો ક્યાંક સીધું ચઢાણ છે. આ દરેક સંકેતનો અર્થ એક જ છે: ડ્રાઇવિંગને પરિસ્થિતિ મુજબ તરત બદલવાની જરૂર છે. રસ્તા પર આપણે એકલા નથી હોતા. આ સંકેતો જણાવે છે કે ક્યાં અન્ય વાહનો, રાહદારીઓ કે પછી ટ્રેન આપણો રસ્તો ક્રોસ કરી શકે છે. આગળ 4 રસ્તા છે, સ્કૂલ છે કે પછી રેલવે ક્રોસિંગ. ખાસ કરીને ફાટક વગરના રેલવે ક્રોસિંગ પર તો ખૂબ જ સાવચેત રહેવું જરૂરી છે. અને હવે ત્રીજો અને છેલ્લો પ્રકાર: માહિતીપ્રદ સંકેતો. આ તો આપણા મિત્ર જેવા છે. આ કોઈ નિયમ કે ચેતવણી નથી, બસ મુસાફરીને આસાન બનાવવા માટેની મદદરૂપ માહિતી છે. અને એમનો આકાર હંમેશા લંબચોરસ. લાંબી મુસાફરી દરમિયાન આ સંકેતો ખૂબ જ કામ લાગે છે. આગળ પેટ્રોલ પંપ, હોસ્પિટલ, પ્રાથમિક સારવાર કેન્દ્ર, જમવાની જગ્યા કે આરામગૃહ ક્યાં છે તે આ સંકેતો બતાવે છે. આનાથી મુસાફરીનું આયોજન વધુ સારી રીતે થઈ શકે છે. પાર્કિંગ શોધવું એ પણ એક મોટું કામ છે, નહીં? આ સંકેતો એમ જ મદદ કરે છે. એ બતાવે છે કે પાર્કિંગ ક્યાં કરી શકાય અને કોના માટે છે. જેમ કે ફક્ત સ્કૂટર, મોટરસાયકલ માટે કે પછી ટેક્સી સ્ટેન્ડ છે. તો સાઇનબોર્ડ તો આપણે જોઈ લીધા, પણ એ સિવાય રસ્તા પર દોરેલી લાઈનો અને ટ્રાફિક લાઇટ્સ પણ નિયમો સમજાવે છે. ચાલો રસ્તા પરના આ અબોલ નિયમોને સમજીએ. રોડ પરની લાઈનોનો આ સુવર્ણ નિયમ છે. એકદમ સરળ. જો સફેદ લાઈન તૂટક હોય તો સાવચેતીપૂર્વક લેન બદલી શકાય છે. પરંતુ જો લાઈન સળંગ હોય, સફેદ હોય કે પીળી,
તો તે લાઇન ક્રોસ કરવાની કે ઓવરટેક કરવાની સખત મનાઈ છે. આ લેન ડિસિપ્લિન માટેના સૌથી મહત્વપૂર્ણ નિયમોમાંનો એક છે. લાલ, લીલો, પીળો આ તો આપણે બધા જાણીએ છીએ. પણ યાદ રાખજો, પીળી લાઇટ એટલે ઉતાવળ કરવાની નહીં, પણ ઊભા રહેવાની તૈયારી કરવાની. પણ એક ખાસ વાત, જો લાલ લાઇટ ઝબૂકતી હોય તો એનો અર્થ છે પહેલાં કમ્પલસરી ઊભા રહો, આજુબાજુ જુઓ, અને જો રસ્તો એકદમ ક્લિયર હોય તો ધીમેથી આગળ વધો. જ્યારે ઇન્ડિકેટર કામ ન કરે ને ત્યારે આ હાથના સંકેતો બચાવે છે. જુઓ, જમણે વળવું હોય તો હાથ સીધો બહાર, ડાબે વળવું હોય તો હાથને આમ ગોળ ફેરવવાનો, ગાડી ધીમી કરવી હોય તો હાથ ઉપર નીચે, અને ઊભી રાખવી હોય તો હાથ આમ સીધો ઊભો. આનાથી પાછળ આવતા ડ્રાઈવરને આપણો ઈરાદો સ્પષ્ટ ખબર પડી જાય છે. તો બસ આપણે બધા મુખ્ય સંકેતો, નિયમો અને માર્કિંગ્સ જોઈ લીધા. હવે લગભગ બધી તૈયારી થઈ ગઈ છે. ચાલો આ બધું યાદ રાખવા માટેની એક સરળ પેટર્નને ફટાફટ ફરીથી જોઈ લઈએ. આપણે 100થી પણ વધુ સંકેતો અને નિયમો જોયા. હવે આ સંખ્યા સાંભળીને ગભરાવાની જરૂર નથી, કારણ કે આપણે તેને એકદમ સરળ સિસ્ટમમાં ગોઠવી દીધા છે. અને આ સ્લાઇડ બધું જ કહી દે છે. આ જ છે બધું યાદ રાખવાની સૌથી સ્માર્ટ રીત. ફક્ત 3 આકારો યાદ રાખવાના છે. ગોળ વર્તુળ એટલે આદેશ, જેનું પાલન કરવું જ પડશે. ત્રિકોણ એટલે ચેતવણી, સાવધાન રહેવા માટે. અને લંબચોરસ એટલે માહિતી, આપણી મદદ માટે. બસ આટલું જ. આનાથી કોઈ પણ સંકેતને સહેલાઈથી ઓળખી શકાશે. તો આ હતી આપણી સંપૂર્ણ માર્ગદર્શિકા. હવે નિયમો ખબર છે, સંકેતો સમજાઈ ગયા છે, અને એને યાદ રાખવાની પેટર્ન પણ આવડી ગઈ છે. હવે કોન્ફિડન્સ એકદમ ટોચ પર હોવો જોઈએ. તો હવે શું રસ્તા માટે અને પરીક્ષા માટે બધા તૈયાર છે? મને પૂરો વિશ્વાસ છે કે બધા તૈયાર છે. પરીક્ષા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.